ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ફરી પાછા આજે આપણે નવા વિડીયો સાથે અને નવા ટેન્સ સાથે આપણે ફરી પાછા એકવાર મળીએ છીએ. ત્યારે આપણે આજે વાત કરીશું, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જે વર્તમાનમાં ચાલતી પ્રક્રિયા વિશે આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરીશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી છે એ ભાષા શીખવી ખૂબ ઇઝી છે. આજે આપણે જે ભાષાને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ અંગ્રેજીને, તો અંગ્રેજી શીખવું કંઈ અઘરું નથી. અંગ્રેજી તમે સ્પીક પણ કરી શકો છો અને યોગ્ય રીતે સમજી પણ અને લખી અને વાંચી પણ શકો છો. એના માટે શું જરૂરી છે? તો કે તમારું ગ્રામર છે એ ક્લિયર હોવું જોઈએ. મીન્સ કે તમને વાક્ય રચના લખતા આવડતી હોવી જોઈએ, સેન્ટેન્સ તમને બનાવતા આવડતા હોવા જોઈએ, તો તમે યોગ્ય વ્યવસ્થિત રીતે ભાષાને વાંચી સમજી શકો છો અને લખી શકો છો અને બોલી શકો છો. આ કૌશલ્યો છે: સ્પીકિંગ, લિસનિંગ, રાઇટિંગ એન્ડ આ જે તમારી સ્કિલ છે એ સ્કિલ તમારી ડેવલપ થઈ શકે છે. ઓકે, રીડિંગ. હવે આજે આપણે વાત કરીશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ઘટના ચાલુ છે એ બતાવવા માટે, અથવા ચાલુ હતી, ચાલુ છે નહીં પણ ચાલુ હતી એ બતાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે ફર્સ્ટ એની વાક્ય રચના એક જોઈ લઈશું અને એના યુઝિસ શું છે એ આપણે જોઈશું. જેમ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના જેમ યુઝિસ આપણે જોયા હતા, એ રીતે અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના પણ યુઝિસ આપણે જોઈશું. તો આપણે ચર્ચા કરીશું અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વાક્ય રચના અહીંયા શું બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો? કે સબ્જેક્ટ પ્લસ ટુ બી નું ફોર્મ વોઝ વેર. કન્ટિન્યુઅસ ટેન્સમાં શું હતું? પાસ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એમ ઇઝ આર. આની અંદર માત્ર વોઝ વેર અને અન્ય શબ્દોમાં સુધારો થશે, મીન્સ કે ચેન્જીસ થશે. બાકી સબ્જેક્ટ તો બધામાં હોય જ છે. ટુ બી નું ફોર્મ અહીંયા વોઝ વેર થઈ જશે અને વર્બની સાથે આઈએનજી પ્લસ અહીંયા આપણે ઓબ્જેક્ટ એડ કરીશું અને પ્લસ અધર વર્ડ. આ એની વાક્ય રચના છે. ઓકે, તો આપણે વાક્ય રચનાને સમજીએ અને એની સાથે સાથે એના યુઝિસ પણ જોઈએ. ઇટ ઇઝ યુઝડ ફોર અને ઇટ ઇઝ વિથ. અહીંયા જોઈએ કે ઇન્ટરપ્ટેડ એક્શન્સ ઇન ધ પાસ્ટ, એટલે કે પાસ્ટની અંદર કોઈ ઘટના બનેલી છે તો ત્યાં તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય. લખ્યું છે વેન આઈ અરાઇવ્ડ લીઝા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. વેન આઈ અરાઇવ્ડ, જ્યારે કોઈ તમે ઘટના કરો છો એ જ સમયે તમારી નજર સમક્ષ કોઈ ઘટના ચાલી રહી હતી ભૂતકાળની અંદર, તો એ બતાવવા માટે તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય. હું એમ કહું કે વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ, વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ, જ્યારે હું ક્લાસમાં પહોંચ્યો, સ્ટુડન્ટ્સ વેર શાઉટિંગ, વિદ્યાર્થીઓ બૂમો પાડી રહ્યા હતા. અથવા સ્ટુડન્ટ્સ વેર પ્લેઇંગ ગેમ્સ, વિદ્યાર્થીઓ છે ગેમ રમી રહ્યા હતા, રમતો રમી રહ્યા હતા ક્લાસમાં. તો શું હતું કે ભૂતકાળની અંદર જ્યારે હું ક્લાસમાં પ્રવેશ કર્યો હતો ત્યારે વિદ્યાર્થીઓની આ ઘટના ચાલુ હતી. એ બતાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જુઓ કે વેન આઈ અરાઇવ્ડ, જ્યારે હું પહોંચ્યો, લીઝા વોઝ રીડિંગ ન્યૂઝપેપર, લીઝા ન્યૂઝપેપર રીડ કરી રહી હતી ભૂતકાળમાં. નીચે જોઈએ અ સિરીઝ ઓફ પેરેલલ એક્શન. અ સિરીઝ ઓફ પેરેલલ એક્શન એટલે કે એક જ સરખી ઘટનાઓ કાર્ય થતું હોય તો આખી એની સિરીઝ બતાવવા માટે પણ, મીન્સ કે એક સાથે ઘણા બધા કાર્ય થતા હોય. એ લખ્યું છે કે વેન આઈ કેમ ટુ સ્કૂલ, જ્યારે હું સ્કૂલે આવ્યો, ધ સ્કૂલ બેલ વોઝ રિંગિંગ. જો તમે એક સાથે ઘણી બધી ઘટનાઓ થઈ રહી હતી. જ્યારે હું સ્કૂલે આવ્યો ત્યારે ઘંટ વાગી રહ્યો હતો. મેની સ્ટુડન્ટ્સ વેર રનિંગ ટુવર્ડ્સ ધ ગાર્ડન, કેટલાક વિદ્યાર્થીઓ છે બગીચા તરફ દોડી રહ્યા હતા. ટીચર્સ વેર ગોઈંગ આઉટ ફ્રોમ ક્લાસરૂમ્સ, અને ટીચરો છે ક્લાસરૂમમાંથી બહાર આવી રહ્યા હતા. ઘણી બધી ઘટના થઈ રહી હતી. તો કે કોઈ પણ ભૂતકાળની અંદર કોઈ પેરેલલ એક્શન એટલે કે ઘણી બધી ઘટનાઓ એક સાથે જ્યારે થતી હોય એ બતાવવા માટે પણ કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. કે વેન આઈ કેમ ટુ સ્કૂલ, જ્યારે હું સ્કૂલે આવ્યો ત્યારે ઘંટ વાગી રહ્યો હતો.
વિદ્યાર્થીઓ બાળકો છે એ ગાર્ડનમાં જઈ રહ્યા હતા, ટીચરો ક્લાસરૂમમાંથી બહાર આવી રહ્યા હતા, બીજા વિદ્યાર્થીઓ દોડી રહ્યા હતા, થોડા વિદ્યાર્થીઓ મેદાનમાં રમવા જઈ રહ્યા હતા. આ ઘણી બધી ઘટનાઓ ત્યારે થઈ રહી હતી આની નજર સમક્ષ. તો આ પેરેલલ એક્શન બતાવવા માટે પણ તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. સ્પેસિફિક ટાઈમ એઝ એન ઇન્ટરપ્શન્સ, કોઈ સ્પેસિફિક ટાઈમ, યોગ્ય ચોક્કસ સમય, કે લાસ્ટ નાઇટ એટ 11 o'clock આઈ વોઝ સ્લીપિંગ, ગઈ રાત્રે 11 વાગે હું સૂઈ રહ્યો હતો. સ્પેસિફિક ટાઈમ અને એક્શન છે કે ગઈ રાત્રે 11 વાગે હું ઊંઘી રહ્યો હતો. આપણે કોઈ પૂછે ભાઈ ગઈકાલે સર તમને કોલ કર્યો તો 11 વાગે, શું કરતા હતા? અરે ભાઈ હું તો ઊંઘતો હતો, આરામમાં હતો. સ્પેસિફિક ટાઈમ 11 o'clock. Then next, parallel action. My family was eating the dinner while I was working. બંને કામ એક સાથે, parallel. My family was eating the dinner while I was working. મારો પરિવાર છે એ સાંજનું ભોજન જમી રહ્યા હતા અને એ જ સમયે હું કામ કરી રહ્યો હતો. બે એક્શન પેરેલલ છે એ બતાવવા માટે. ત્યારબાદ વાત કરીએ arrangement in the past. Example, I was upset because I was leaving this place that morning. Okay, example અહીં આપેલું છે I was upset. હું ખૂબ જ અપસેટ હતો. કેમ કે I was leaving this place that morning, કારણ કે હું તે જગ્યા સવારે છોડી રહ્યો હતો. I was upset, હું અપસેટ હતો, because I was leaving this flat that morning. તો કે સવારે હું તે જગ્યા છોડી રહ્યો હતો. જ્યારે આપણે કોઈ જગ્યાએ ફરવા માટે ગયા હોય, સપોઝ કે આ શિયાળાની ઠંડીની અંદર, કડકડતી ઠંડીમાં જ્યારે આપણે આબુ ગયા હોય અને એ આબુની મસ્તી 2-4 દિવસ માણેલી હોય, અને જ્યારે આબુમાંથી આપણે જ્યારે ત્રીજા દિવસે અથવા ચોથા દિવસે સવારે જ્યારે આપણે નીકળતા હોઈએ છીએ, ત્યારે જે આપણું મન ઉદાસ થાય છે, દુઃખી થઈ જાય છે. ઓહો, 4 દિવસ કેમ પસાર થઈ ગયા ખબર જ ના પડી, અને હવે આપણે આવો છોડીને ઘરે જવાનું છે. એ ઘીસી પીટ્યું ઘર, ફરી પાછો સરનો લાઈવ લેક્ચર, તો મજા હતી ઠંડીમાં. એટલા માટે હું અપસેટ હતો, દુઃખી હતો. શું કામ દુઃખી હતો? કેમ કે સવારે મારે છોડીને જવાનું હતું, આ જગ્યાને છોડી રહેવાની હતી. તો આવી રીતે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો તમે ઉપયોગ કરી શકો છો. આપણે એની હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના પણ જોઈશું, એના થોડા સેન્ટેન્સ પણ જોઈશું, અને સાથે સાથે રિવિઝન માટેની એક્સરસાઇઝ પણ આપણે અહીંયા જોઈશું. ઓકે, તો જોઈએ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એની વાક્ય રચનાઓ જોઈએ. પોઝિટિવ ફોર્મ મેં વાત કરી કે તમારે માત્ર અને માત્ર શું ચેન્જીસ કરવાનું છે આની અંદર. જે રીતે તમને વાત કરી એ રીતે તમારે માત્ર અને માત્ર જે ચેન્જીસ કરવાના છે વાક્ય રચના. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની વાક્ય રચના જોઈએ. હકાર વાક્ય રચના એટલે પોઝિટિવ વાક્ય રચનામાં શું છે? સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દો. She was cooking all morning. તો કે તેણી સવારમાં ખાવાનું બનાવી રહી હતી. નેગેટિવ વાક્ય રચનામાં જેમ એમ ઇઝ આર પછી તમે નેગેટિવ વર્ડ નોટ મૂકતા હતા, એ રીતે અહીંયા વોઝ વેર પછી તમારે નોટ મૂકવાનું છે. She was not sleeping when he came home. She was not sleeping when he came home. જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તે ઊંઘી રહ્યા નહોતા, એટલે કે સૂતા નહોતા. was where plus subject plus we plus ing plus object plus other word.
પ્રશ્નાર્થ વાક્ય રચના. વોઝ શી સ્લીપિંગ when he came home? જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેઓ ઊંઘી રહ્યા હતા, તેણી ઊંઘી રહી હતી, પ્રશ્નો કર્યો છે. તો અહીંયા છે પોઝિટિવ, નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચના અહીંયા બતાવેલી છે. યુઝિસ ફરી એકવાર જોઈ લઈએ. તમને કીધા હતા એક્ઝામ્પલ સાથે. ટુ ડિસ્ક્રાઇબ પેરેલલ એક્શન, મેં તમને કીધું કે એક જ સાથે કોઈ બે ઘટના થતી હોય તો while I was washing the dishes I heard a loud noise. To describe what someone was doing at a particular point in time, એટલે કે કોઈ ઘટના કે ચોક્કસ સમયે થતી હોય. મેં તમને કીધી કે 11 વાગે, ગઈકાલ રાત્રે 11 વાગે હું આરામ કરી રહ્યો હતો. I was working in the garden all day yesterday. ગઈકાલે આખો દિવસ ગાર્ડનમાં હું કામ કરી રહ્યો હતો. એક્સપ્રેસ ઇન્ટરપ્ટેડ એક્શન ઇન ધ પાસ્ટ, એ પણ આપણે વાત કરી કે પાસ્ટમાં કોઈ ઘટના જ્યારે આપણે ક્લાસમાં એન્ટર થયા હોય, તમે વિદ્યાર્થી અવાજ કરી રહ્યા હતા, આ ઘટના બતાવવા માટે. I was driving to work when I crashed my car. જ્યારે મારી ગાડી છે ક્રેશ થઈ ત્યારે હું કામ કરી રહ્યો હતો. મીન્સ કે I was driving to work. To describe repetition and irritation, કોઈ પણ વસ્તુ છે એ રિપીટેશન કે ઇરિટેશન કરાવતી હોય, રિપીટ કરાવતી હોય તો એ ઘટનાને બતાવવા માટે. પણ he was always complaining in class, તો કે તે હંમેશા ક્લાસમાં કમ્પ્લેન કરતો હોય છે, સદાયને માટે. કમ્પ્લેન કમ્પ્લેન કમ્પ્લેન, બસ આ એને બીજું કંઈ આવડતું નથી. એટલે કે રિપીટેશન થતું હોય, કોઈ ઘટના વારંવાર થતી હોય, એ વારંવાર થતી ઘટના છે એ આપણે ઇરિટેટ કરતી હોય. આપણે જાણીએ છીએ ને કોઈ પણ ઘટના વારંવાર થાય તો આપણા મમ્મી પપ્પા વારંવાર કહે બેટા મોબાઈલ નહીં લેવાનો, મોબાઈલ નહીં લેવાનો, ટીવી નહીં જોવાનું, બાઇક નહીં ચલાવવાનું, બાઇકની ચાવી નહીં લેવાની, બાઇક લઈને બહાર નહીં જવાનું એટલે નહીં જવાનું, દરરોજ સવારમાં ટીવી નહીં જોવાની એટલે નહીં જોવાની. શું થાય? ઇરિટેશન થાય આપણને. વારે વારે ક્લાસરૂમમાં અમે આવીએ અને વારે વારે તમે અવાજ કરતા હોય તો વારે વારે તમને એકની એક વસ્તુ કહીને બચ્ચાઓ અવાજ નહીં, કીપ સાયલેન્સ, ડોન્ટ ટોક, છતાં તમારું કામ એનું એ જ હોય. પછી શું થાય? સર અને ટીચરને ઇરિટેશન થાય. પછી એક બેને પકડે, ફટકારે, પછી બધા ક્લાસ શાંત થાય. અથવા તો સર શું કરે? હોમવર્ક આપી દે, આ લેસન 5 વાર લખવાનો છે ને કાલ બતાવવાનો છે, જો તમે વાંચ કરશો તો 5 વાર લખીને કાલ બતાવવાનું, ત્યારે શાંતિ થાય. એટલે એક સમય ઇરિટેશન થતું હોય તો ઇરિટેશન બતાવવા માટે પણ he was always complaining in class, તે હંમેશા ક્લાસરૂમની અંદર કમ્પ્લેન કરતો હોય છે, મીન્સ કે કમ્પ્લેન કરતો હોય છે. ઓકે, તો અહીંયા આ વાત કરી. થોડા આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે અહીંયા જોવું પડશે ને. ઓકે, ચલો then next past continuous tense example. વિધાઉટ એક્ઝામ્પલ તો ખબર નહીં પડે, તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે અહીંયા. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ ના આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ અહીંયા. તો અહીંયા એક્ઝામ્પલ આપણે કંઈક આપેલા છે કે put the verbs into correct form past progressive. When I found my friend they are playing Monopoly. આર નહીં, વેર આવશે. શું આવશે? વેર, કારણ કે પાસ્ટ કન્ટિન્યુઅસ છે. When I phoned my friends, જ્યારે મેં મારા ફ્રેન્ડોને, મિત્રોને જ્યારે ફોન કર્યો ત્યારે તેઓ શું કરી રહ્યા હતા? તો કે they were playing Monopoly. મીન્સ કે were playing. Yesterday at 6 I was preparing. Yesterday at 6, ગઈકાલે 6 વાગે હું જમવાનું બનાવી રહ્યો હતો. મારે નથી બનાવવું હતું પણ જસ્ટ. The kids were playing in the garden when it suddenly began to rain. વિદ્યાર્થી બાળકો છે એ બગીચામાં રમી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ આવવા લાગ્યો. I was practicing. અમુક વર્ડ નીચે લખું છું જેનાથી લખી શકાય. Practicing the guitar when he came home. જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે હું શું કરી રહ્યો હતો? તો કે
ગિટારની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. વી વેર નોટ સાયકલિંગ ઓલ ડે. વી વેર, જો અહીંયા નેગેટિવ છે એટલે વેર પછી નોટ લખવાનું છે અને સાયકલિંગ all day. While Aaron worked in his room. Worked આવશે. While Aaron worked in his room, his friends, અહીંયા બ્લેન્ક બાકી રહી ગઈ છે તો અહીંયા આપણે જોઈશું his friends were swimming. While Aaron worked in his room, જ્યારે આરન એના રૂમમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના જે મિત્રો છે એ પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા. I tried to tell them the truth, but they, મેં તેને શું કર્યું તો કે એને સાચું જણાવવાનું, તેઓને સાચી વાત જણાવવાની કોશિશ કરી, but they were not listening. પરંતુ તેઓ સાંભળી રહ્યા નહોતા. What you do yesterday? What are you doing? What are you doing? But what were you doing? What were you doing yesterday? તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? બરોબર. તો અહીંયા આપણે વાક્યો જોયા. હજુ આની અંદર આઈ થિંક વાક્યો હશે. એક વાક્ય છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ વી વેર સિટિંગ ઇન ધ પાર્ક. એટલે કે વધારે પડતો સમય અમે ક્યાં બેસી રહ્યા હતા તો કે ગાર્ડનમાં, પાર્કમાં. વી વેર સિટિંગ. સીટ SIT છે પણ ત્યાં આપણે સિટિંગ કરશું તો SITTING સિટિંગ. ઓકે. દેન નેક્સ્ટ થોડા એક્ઝામ્પલ હવે જોવા છે આપણે, તો ફરી પાછું આપણે થોડા એક્ઝામ્પલ છે એ જોવા હોય તો આપણે જોઈ શકીએ છીએ. બટ હવે લાગતું નથી કે આપણે કોઈ સેન્ટેન્સને ફરી પાછા આપણે જોવા જોઈએ, બરોબર. પણ આપણે જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું જે ફોલ્ડર હતું, યુઝિસ વાળું ફોલ્ડર, ત્યાં ગયું. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની વાક્ય રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ, એના વાક્યો, એમની એક્સરસાઇઝ પણ આપણે જોઈ લીધી છે. તો વ્યવસ્થિત રીતે તમે તમારી નોટબુકની અંદર પણ આ રીતે તમે 50 જેટલા વાક્યો લખી અને તેની પ્રેક્ટિસ કરી શકો છો, તૈયારી કરી શકો છો. તો આ રીતે જ તમે બધા ટેન્સ જો તમને આવડી જાય તો તમે એનાથી તમે ધીમે ધીમે આગળ ગ્રામરને સરખી રીતે પ્રિપેર કરી શકો છો. અને અંગ્રેજી ભાષા જો તમને વાંચતા ન આવડતી હોય તો તમે રીડ પણ કરી શકો છો, શીખી શકો છો. અને જાતે તમે કોઈ પણ સ્પીચ લખી શકો છો. કોઈ સબ્જેક્ટ ઉપર તમારે લખવાનું થાય તો જો તમને બધા સેન્ટેન્સની વાક્ય રચના આવડતી હોય તો એ સેન્ટેન્સ તમે પહેલાં ફર્સ્ટ ગુજરાતીમાં પેરેગ્રાફ લખી દો અને ત્યારબાદ તમે એ જ પેરેગ્રાફના બધા સેન્ટેન્સ છે એને તમે ઇંગ્લિશ કરતા જાઓ અને તમે એને લખી શકો છો અંગ્રેજીની અંદર. પછી બીજી વસ્તુ કે જ્યારે તમારે અંગ્રેજી ભાષા જો વ્યવસ્થિત શીખવી હોય તો ઘણા તમે મૂવી પણ જોતા હશો. તો એ મૂવીની અંદર જ્યારે એ મૂવી બોલાતું હોય છે ત્યારે એની જે અંગ્રેજી લાઈન છે, અંગ્રેજી લેંગ્વેજ છે એ નીચે આવતી હોય છે. ઘણા બધા મૂવી મેં પણ જોયેલા છે, હિન્દી હોય, સાઉથના મૂવી હોય કે વોટેવર. તો એ જ્યારે હિન્દીમાં બોલતા હોય છે અને એમની નીચે લાઇનની અંદર સ્ક્રિપ્ટમાં મૂવીની લાઇન નીચેની લાઇનમાં એ જે સેન્ટેન્સ હિન્દીમાં બોલે છે એનું જ અંગ્રેજી ટ્રાન્સલેટ સેન્ટેન્સ નીચે હોય છે. તો તમે એ પણ સાંભળી શકો છો અને એનાથી પણ શીખી શકો છો. શા માટે? ઓલરેડી હિન્દી તમે સાંભળો છો, હિન્દી લેંગ્વેજ, અને એનું ઇંગ્લિશ તમારી નીચે ત્યાં લખાયેલું આવે છે. તો એ જ્યારે હિન્દી બોલે છે એ તમે હિન્દી સાંભળો અને એનું અંગ્રેજી નીચે જે લખેલું છે એ અંગ્રેજી વાંચો.
સાંભળો અને વાંચો, બે વસ્તુ સાથે થશે એટલે તમે અંગ્રેજી શીખી શકશો ઝડપથી. મૂવી જોવાનું નથી, આપણે મૂવીને સાંભળવાનું છે અને એની નીચે જે લાઇનમાં જે અંગ્રેજી લેંગ્વેજથી સેન્ટેન્સ લખેલું છે એને તમારે વાંચવાનું છે. જોવાનું શું છે? ઇંગ્લિશમાં લખેલું સેન્ટેન્સ, અને સાંભળવાનું છે તમારે એના શબ્દો જે હિન્દીના છે. તો હિન્દી અને અંગ્રેજી આ બોથ, ગુજરાતી ઇંગ્લિશ તો નહીં આવતું મૂવીની અંદર, પણ હિન્દી અને ઇંગ્લિશ આવે છે તો તમે એના દ્વારા પણ મુહાવરો કરી અને વ્યવસ્થિત અને સારી રીતે તમે અંગ્રેજી શીખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરતા રહો. અંગ્રેજી બહુ અઘરો શબ્દ નથી, ભાષા ઇંગ્લિશ ભાષા છે, અઘરી નથી. જેમ આપણને ગુજરાતી આવડે છે એવી જ રીતે આપણે હિન્દી અને ઇંગ્લિશ પણ બોલી શકીએ છીએ. સો બધા જ લોકો આ ગ્રામરની પ્રેક્ટિસ કરી અને અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરો. 100% અંગ્રેજી તમને થોડા સમયની અંદર આવડવા લાગશે અને સમજવા પણ લાગશો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને બધા લોકો સુધી, જેટલા લોકોને અંગ્રેજી શીખવું છે એ બધા લોકો સુધી પહોંચાડો આ વિડીયો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો નવા નવા વિડીયો તમને આની અંદર મળતા રહેશે ગ્રામેટિકલ. ઓકે, ફરી પાછા આપણે નવા ટેન્સ સાથે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.